ગાઈઝ અમે છે ને વિડીયો તમારે આજે ગેમ રમવા માટે એક વિડીયો ઉતારવાના છીએ એટલે ફટાફટ પહેલાં તો 2 છોકરાને ઊંઘાડી દીધા અને હવે અમે ગેમની તૈયારી કરીએ છીએ તો તમને બતાવીએ કે એક વિડીયો બનાવવા માટે અમારે કેટલા નાટક કરવા પડે અને એમાં બી કોઈ નક્કી નહીં હો કે વિડીયો ઉતરશે બી ખરી કે નહીં ઉતરે એમ કે આવું અમારા જોડે 4-5 વાર થઈ ગયું કે અમે વિડીયો બનાવવા બેહીએ બધું રેડી કરીએ લાઇટ બાઇટ આ તે અને છોકરા ઉઠી જાય એટલે જો અત્યારે તો છે ને અમે અંગદના ને અગસ્ત્યને ઊંઘાડી દીધા હા જોકે અગસ્ત્ય તો ઊંઘશે પણ અંગદભાઈ જાગશે પણ એનું અમને ટેન્શન નહીં એ બિચારું કશું કરવાનું નહીં એ ચૂપચાપ પડ્યો જ રહેવાનો એટલે આ તમને બતાવીએ કે એક વિડીયો બનાવવામાં અમે કેટલી મહેનત કરવી પડે છે જો ગાઈસ પહેલાં તો આ પતિને બતાવું નાયા ધોયા વગરના ગાઈસ જેવું કીધું કે વિડીયો બનાવવાનો એટલે ફટાફટ મોડ ધોઈ આવ્યા વ્યવસ્થિત રહેવું પડે અને અમે આજે ગેમ રમવાના છીએ આ શું રમવાના છે એ તમારે ઇન્સ્ટાગ્રામ પર પ્રોપર વિડીયો માટે ઇન્સ્ટાગ્રામને જવું પડશે પણ તમને તો બી ડિટેલ થોડું કહી દઉં કે અમે આને ખાવાના છીએ વોક બંધ કરીને જે વધારે ખાશે એ જીતશે આમ જો કે અમે ઓરેન્જ પિક કર્યું છે કેમ કે અમે હેલ્ધી જ ખાઈએ છીએ એટલા માટે અમે આચાર કુચાર નહીં ખાતા તમને ખબર છે જીતવાનું કોણ છે ઓ વાહ જીતવાનું કહીએ હજુ ડિસાઇડ થઈ ગયું તમારા જીત્યા રમ્યા પહેલાં એટલે ગાઈઝ હેલ્ધી જ એક મોસમી તો એક કલી તમને ખાવા જોઈએ એટલે જોઈએ બરાબર તમે બતાવો છો આજે અમે કઈ રીતે વિડીયો ઉતારીએ છીએ એના માટે જો અમે આવી રીતે લાઇટ મૂકી દીધી છે અમારા જોડે કોઈ સેટઅપ નહીં ગાઈસ અમે એમને જ મહેનત કરીએ છીએ ગાઈસ એવું નહીં કે અમે રિંગ લાઇટ લાવી નહીં શકતા પણ અમારે લાવી જ નહીં ગાઈસ અમે ખાલી અમારા ફન માટે વિડીયો બનાવીએ છીએ ઓકે ચલો તમે અહીં બિહાર દઉં છું જોવા શાંતિથી કપડાં ચેન્જ બીજા વિડીયો માટે હવે જો અમે કઈ રીતે ઉતારીએ છીએ કેવું જફા કરવી પડે ખાલી જુઓ આ બધું અમે આવા ઊનોવાળી ગેમ રમવાના છીએ આમાં બિચારો પતિ કેમેરો સેટ કરે છે ક્યાંનો થઈ જ નહીં રહ્યો સેટ મેસ થઈ ગયું છે ભગવાનની દયાથી બંને છોકરા ઊંઘી રહ્યા છે દેખો એ હવે કપડાં વપડા બદલીને રેડી થઈ ગઈશું પણ વિડીયો બને શકે નહીં એનું કોઈ હતો પતો નહીં ચલો ફટાફટ તમે બી રેડી થઈ જાઓ ચલો ગાઈસ जिसका डर था वही हुआ टन જોયું તૈયારી કરી બેઠા મસ્ત કપડા પહેરી લીધા પણ શું કરવાનું ગાઈસ ઉઠી ગયા બચ્ચા ઉઠ ગયા ગાઈસ अब वो नहीं खेलने देगा હું હિન્દી ક્યાં બોલું ગાઈસ છે ગુજરાતી ગાઈસ હવે ચમનું મારા વિડીયો બનાવવાનો હા બેટા બહાર જવું હા ચલો અમે મારા છોકરા થોડું બહાર ફરાઈ લાગીએ ચલો હવે જોઈએ હવે વિડીયો ક્યારે બનશે હવે કદાચ હવે રાત્રે બનાવશે પડે છે નહીં રાત્રે આ લોકો 10 સાડા 10 ઊંઘશે એના પછી વિડીયો બનશે અગસ્તી તો 10-11 વાગે ઊંઘશે 11 વાગે જો એને પત્તા કેટલા પ્રિય છે ગાઈસ જુઓ એ રાતે રમવા લાગ્યો છે गाइस ने हाय तो कह दे हेलो गाइस हाय गाइस हाय कह दे चल गाइस ने हाय अगस्त्य हां अगस्त्य अंगी कौन बेबी છે કોણ બેબી છે अंगी મારું બેબી છે કોણ બેબી છે અંગી ભાઈ હતા તો પત્તામાં રમ્યો છે ભાઈ છોકરા પૂછેલા તો કરે જ નહીં કશું આવો તો ગાઈસ તો હવે અમે અંગદના અગસ્ત્યને બધાને લઈને બહાર આવી ગયા છીએ કેમ કે આજ વેધર સારું આઈ થિંક 15 ડિગ્રી ટેમ્પરેચર મજા આવી ગઈ એવું લાગે કે ઉનાળો આવી ગયો અમારા માટે તો બરફ બી ધીરે ધીરે પીગળી રહ્યો છે ગાઈસ જો આ તો બસ શું હોય તો તમને ખબર જ છે ને બોલ હે અગસ્ત તો ચલો બેટા ઘરે જઈએ ચલો ઘરે જો નાચો ઘરે જાવ મને અને અમારા અંગતને તો છે ને અમે બિહાર દીધો ગાઈસ કોણ ઉપાડી ફરો જો આ રહ્યો અંગી હાય અંગી કેવું જોઈ રહ્યો અંગ એ વિચારી રહ્યો છે કે આપણને કઈ ઊંઘાડી દીધો હે અંગુ ગડું જો ગાઈસ હવે અમે અંગદના અગસ્ત્યને બધાને લઈને બહાર આવી ગયા છીએ કેમ કે આજ વેધર સારું આઈ થિંક 15 ડિગ્રી ટેમ્પરેચર મજા આવી ગઈ એવું લાગે કે ઉનાળો આવી ગયો અમારા માટે તો બરફ બી ધીરે ધીરે પીગળી રહ્યો છે ગાઈસ જો આ તો બસ શું હોય તો તમને ખબર જ છે ને બોલ
જો આ જગ્યા બી ધીરે ધીરે ખાલી થઈ રહી છે. બરફ ઓગળી રહ્યો છે. બરફ થઈ ગયું બરફ. જો આ મારી ખુરશી દેખાવા લાગી છે. પહેલાં જેણે જોયું છે ને ખબર હશે, નહોતું દેખાતું પહેલાં. અને પેલું જે ઝાડ છે ને એના આગળ તો જગ્યા થઈ ગઈ. વાવ. હવે ટાઈમ બહુ દૂર નહીં કે જ્યાં અમે રોજ બેસી શકશું બહાર. આ બે બાપ બેટા ખબર નહીં શું કરી રહ્યા છે. તેવી તો મૂકાય. હાય હાય, આટલો મૂકાય પગ અંદર. આ લોકો ગાઈસ બોલ રમતા હતા ને બોલ છે ને જતો રહ્યો છે. ઓવા મોકલું કેમનો બોલ આવશો? શું જતો રે બેટા? બોલ અંદર જતો રે. આ પપ્પાનું કોમ જ બેટા. એવું શું કરીએ? ના જવાય તઈ. બોલ લેવા જવું છે. આ પપ્પાએ નાખી દીધો. શું કરીએ? બોલ પછી તમે મોકલું. ઓવા મમ્મી અંદર જાય. મોકલા તો અંદર એને ફસાઈ જાય. શું કરવાનું? ના ફસાય તો આવી જાય. ઓવા એટલે આ જો આ ગોળા થયા છે બાપ બેટા. એક પેલો ફુગ્ગો અંદર જતો રહ્યો છે ગાય. મને જ આ વજનમાં બહુ ભારે હોય ભાઈ. રહેવા દો ને. પણ નહીં ખુલે. લોક છે ગોડું. ખુલી જશે એવી રીતે. હા એટલે અગસ્ત્ય બહાર આવી જશે. આ કેટલી મહેનત કરે. આ કેટલું વજન હોય આ બરફની અંદર. હા હા બેટા, તારા માટે તારા પપ્પા મંડ્યા છે. જોઈએ હવે ગાઈસ દરવાજો ખુલે છે કે નહીં. એ હોય ખોલી દીધું લ્યા. અગસ્ત્ય ના મોકલાય. અગસ્ત્ય તો અંદર પગ ના જતા રે બિચારા સ્નોમાં. લાવું લેતી આવું. દેશીનો છોકરો દેશી રીતે જ રાખવો પડે. મને બહુ વિદેશી ના બનાવે આપણે દેશી. એના મા બાપ દેશી, એના દાદા તો ઇન્ડિયમ છે. આપણે દેશી પણ આ વિદેશ છે ને. વિદેશનો જ બરફ છે ને. વિદેશનો જ બધું વિદેશનું વિદેશી જ છે બકા. અને અગસ્ત્ય બી વિદેશી જ છે. અરે કહેના ક્યાં ચાહતે હો? જો આ ગોળા થયા છે. આ ચો ઘૂસો સા એક ફુગ્ગો લેવા માટે. કઈ આવ્યું પ્લેન? આ ગાઈસ દેખો, પેલો પક્ષી જાય એમાં છોકરો પ્લેન કહેશે. લે શું જાય ગયા આપણે દેખવા દેજો. બોલ સચ એ પડે છે. તમને યાદ મારો અહીંયા ફોટો પડાયેલો? હું અત્યારે ફોટો પડાવું જોજે. અલ્યા છો ઘૂસો. એટલે ભાઈ આવી જાવ. ગટર બટર તો નહીં આ? હે અગસ્ત્ય ભાઈ એક પર અગસ્ત્ય બતાવું. અગસ્ત્ય અહીંયા જો. પપ્પા કઈ ઘૂસી ગયા. જો પપ્પા કઈ ઘૂસી લે લઈ લે. ના બંધ નહીં કામ. હા લે પૂરો જો. અગસ્ત્ય હેપી બેટા? હેપી? ગાઈઝ માં પતિ આટલી મહેનત કરી ફુગ્ગો બહાર કાઢવા માટે. જેવો બહાર આવ્યો અગસ્ત્ય ભાઈએ ફોડ દીધો. ના પાડી દીધી. ના જતો ના જતો. નજર લાગી. બીજો લાવીશું આપણે. બીજો છે હજુ. બીજો છે નીચે. હા વાતો તો એવી કરશે કે ફૂટી ગયો બેટા. ફૂટી ગયો. બૂમ થઈ ગયું. મમ્મી નજર જેવી છે બેટા. ભલા ફૂટી છે. જોવો ગાઈસ સેજ બાર ટાઈમ પાસ શું કર્યો નહીં કે પોપકોર્ન લઈને આવી ગયા અમે તો ખાવા. મારા અગસ્ત્ય મમ્મી તો ઉભું રહેવું ખાલી. ભૂખ ના લાગે તારે. જો જો બા ગંદુ થઈ ગયું. બેટા દે. બીજું આપું બીજું આપું. એ ના લેવા. ગાઈસ તમને અમે કેટલા ખુશ છીએ ને આજે. એ ખાલી જે કેનેડામાં રહે છે ને એ જ સમજી શકશે. ઇન્ડિયાવાળા નહીં સમજી શકો કે અમે આજ કેટલા ખુશ છીએ. 15 ડિગ્રી ટેમ્પરેચર એટલી મજા આવી રહી. એવું ઘરમાં જવાની મન જ નહીં થઈ રહ્યું. નહીં પડી. હવે જો આ સ્વેટર વગાડશો તો વિચાર કરી શકો છો આજે શું હશે એની ટેમ્પરેચર. 15 ડિગ્રી એવું લાગે. વાહ વાહ. આ જો પવન બી આવે છે ને ઠંડો ઠંડો મસ્ત લાગે. મને આમ મસ્ત વેધર. વરસાદ પડવાનો છે ને. હા ઇન્ડિયા પર વરસાદ પડવાનો હોય કેવું વેધર હોય એવું વેધર થઈ ગયું. ચારે બાજુ વાદળ વાદળ. જુઓ આજ તમને આવી રીતે બહારનો જ આખો વ્લોગ મળશે. આ એકલા એકલા ઠૂસી રહ્યા છે ક્યાંના. હું લઈને આવી મસ્ત અંદર કરીને રેડી. પણ જો કોદાળ હાલી રહ્યા. એક બટકો ખાવા હાલ્યો. અગસ્ત્ય આપો તો બીબી બી છે તમારી.
હું હિન્દી વર્ડ કેમ બોલું પણ એ ખવડાવો જવા આવી રીતે થોડું પતિને દબાઈ નાખવું પડે ગાઈસ શું હસો શરમ આવી જોઈએ તમને સહેજ કહું દબાઈ નાખું છું તમને હું ભૂખડી પર જા ભાઈ મને ક્યાં હતું એ વિડીયો આ અડધું વડે તમે ખાઈ ગયા છો હાઉ જાણે હા તો મમ એવું ચાલુ જ હોય ગાઈસ એનું ના ઊંઘી ના જો એક નહીં તો બીજું આપણા જો છે જ બીજું જો આવી રહ્યા ચણા છે આપણે જો ગાઈસ આ એક જણનું સ્ટોલ અને હવે બેનું બનાવી કાઢ્યું આ જો પેલો પાસ સાહેબ છે બેસી ગયો અગાસ તું બાય બાય એક જણના સ્ટોલમાં બેની જગ્યા કરી દીધી આ સારું આપણો દિમાગ વાપરીને $500 બચાવી કાઢ્યા ગાઈસ એને કઈ મજા પડી આમ એના બેસતા જોર આવે ગાઈસ હો સ્ટોલરમાં એનો આમ બેસતા જોર આવે ગાઈસ પણ અંગત બેઠો છે ને એટલે સાહેબને બેવું હે અગસ્તી અલા પેલો પાછળ કેવો જોઈ રહ્યો કે આ શું કરો છો મને અંગી મમ્મી કશું કહ્યું બાય અગસ્ત્ય બાય બેટા બાય કર દો બાય જો ગાઈસ અગસ્ત્યના પાછળ બેહાડીને જોઈએ બેવા શકે નહીં બે જા એના પગ અંદર નાખી દો હા અલે અગસ્ત્ય કઈ બેહી ગયો અગસ્ત્ય પગ સીધા કર દે પગ સીધા કર દે બે જા કશું મજા આવશે બે જા ચલો હેડો બે જા કર મજા આવશે હા અલે આ અગસ્ત્ય તો કેમ બેહી ગયો લ્યા બીવાય કશું પકડવા નહીં ને એના માટે એટલે વરસાદ આવવાનો છો તૈયારી હવે હા હેડો